3 મહિના પહેલા ભાવનગર થી મારે અમદાવાદ જવું, કઈક ગાડીમાં કઈક પ્રોબ્લેમ થી હું વળી સરકારીમાં સીડ્યો. હાંજના 7 વાગે એક ભાઈ મને કહે કઈ બાજુ? મેં અમદાવાદ. મને કહે બા છે મારા, બરવાળું આવે એટલે જરીક યાદ કરાવી દેજો. કઈ વાંધો નહીં. બાને બાવડું પકડી સીટમાં બેસી દીધા. એ બરવાળું ગયું, ધંધુકું ગયું, ભૂલાઈ ગયું. પેલી સોકડી આવી ને ગેલેક્સ વાળી, ઓલા ફેદરા વાળી સોકડી. મેં ઓલા કંડક્ટર ને કીધું, મેં કે આ બાને બરવાળા ઉતારવાના હતા. ડ્રાઈવર સાંભળી ગયો. મને કે લખાણી ભાઈ આપણે ભજનાનંદી માણસ કરીને આખો વાળ્યો આમ કરીને આવ્યું બરવાળું. એટલે બાન મેં જગડે બા હા બેટા બરવાળું આવ્યું. મને કે પાણી કળશો લઈ લે, મારે ટીકડી પીવાની છે, મારે અમદાવાદ જ આવવું છે. આખી સરકારી બસ પાછી વાળી, બોલો એક ટીકડી હાટું, પણ એ ચોખવટ નહીં કરેલી ટીકડી પીવા હાટું બરવાળા યાદ કરાવવાનું છે. અઘરું થઈ જાય છે. એક જણો 100 વર્ષ પછી ભાઈ અરવિંદભાઈ કંટાળી ગયો માણા 100 વર્ષ પછી, અને વિચારે ચડ્યો હાળું આજ મરવું કાલ મરવું, આજ મરવું કાલ મરવું, આજ મરવું કાલ મરવું, પણ ક્યાં મરવું? રેલના પાટે ગયો, આમ હુયો, આમ હુવાની તૈયારી કરતો કે આકાશવાણી થઈ, બાળક સૂતો નહીં, આ પંચતત્વનો દેહ એમને નથી મળતો, જા ઘરે જા. ચમકારો થયો, પાછો ઘરે આવ્યો. 2 મહિના પછી પાછો વિચાર આવ્યો મરી જાવ. એ પાકું એરપોર્ટમાં ગયો કે પૈસાની ક્યાં થાય, જા ફ્લાઇટમાં ઉડીને ગમે. બાળક ફ્લાઇટ ક્રેશ થશે, શું કામ મૃત્યુને આમંત્રણ આપે? પાછો બી આવ્યો હાજી વાજી. પછી એને એમ થયું ડેપો આવ્યો જાવ. ન્યાય એ આકાશવાણી થઈ, સડતો નહીં બસમાં, જોટો સટકશે, અહીંયા આવશે, કોમોમાં વયો જાય. અને પછી માણાની ધીરજ કેટલી હોય ભાઈ. એ કે હે આ 400 મહિના થાય ને એમ કહેવાય આણું વળીને તેડવા આવે, પણ તાણ વાળી ગામમાં તાણ વાળી જાન આવી આવે. તાણ્યું બહુ હતી, વડીલોને પૂછો. એક વડીલ મને કહેતા, મને કે આ મોબાઈલ નહોતા, તાર ટપાલનો વ્યવહાર નહોતો, ત્યારે મળતા કેમ હશે? મેં ઉકળે કે આ ઘડિયા મગી એઠું નાખવા આવશે. લાવો લાવો. કેમ એમ 10ની નોટમાં કેમ આવવા મળ્યું? એક ગીત બધા સાથે ગાઓ. હા હા એ તો છેલ્લે એમ આમ જવો તમે એમ આજ પ્રભાત્યા કરીને ઉભા થવાના નક્કી કર્યું અમે પહેલેથી. પૂછો અરવિંદભાઈ ને પૂછો, પછી બાપુને. હા ટોટલે બેઠો મોર તમારા ગળામાં બહુ સારું લાગે છે મારા હામ. આ તો ઘોડ જેવું છે. અને અમે દીકરી રોતી હોય તોય રૂડી લાગે, ગાતી હોય તોય. આપણે ભેંસાસુર હું યાર, હવે લોટનો ડબ્બો ઠેલવો હોય એવું લાગે, ખખડાવતા હોય એવું છે. પણ દીકરી દીકરી છે સાહેબ. દીકરીને ઢીંગલી વાલી હોય ને ઢીંગલીને પછી ઢીંગલીને બાપ વાલો હોય, અરસપરસ હોય. તમે એટલે દીકરો નો વાલો હોય એવો મારો કોઈ દાવો નથી. દીકરો દીકરો છે સાહેબ. બાપા ખાટલા હુતા હતા ને એના ખાલી છોકરાને કીધું કે બાપા શોખમાં અવાજ આવે. આખા ગામમાં આટો મારીને પાછો આવ્યો કે શોખમાં કોઈ નથી. કયા શોખમાં? રામજી મંદિર ના. એ કે એ નહીં, આ ટ્યુબલાઇટ ના શોખ ની વાત કરું. દીકરા દીકરા છે. પણ મજા આવે સાહેબ. દીકરો દીકરો છે, કારણ કે પાયાનો પથ્થર કોઈને દેખાતો નથી. યાદ રાખજો. બાપની વાર્તાઓ બહુ ઓછી લખાણી, બાપના ગીતો બહુ ઓછા લખાણા, બાપની કવિતાઓ બહુ ઓછી લખાણી. શું કામ? કે ડોબરું ગાળો ની પાણો જે આવે ને પછી એની પર દિવાલ બને ને સાહેબ, પછી ઓલો પાણો દેખાય નહીં. આપણે ત્યાં કહેવત બહુ મજાની છે કે 5 જણાનું માં રાંધે પણ કમાવા 5 જણાનું બાપ જાય છે. એટલે માની આ તાવડી હળગે છે, ચૂલો હળગે છે. બાપ ફારેલું લુગડું પહેરીને બેઠો હોય તો માની લેજો એના દીકરા કદાચ કોલેજ કરતા હશે. એ બાપ ધારે સૂટબૂટમાં રખડીએ કે, પણ નહીં, મારા દીકરાને જ્યાં સુધી ડિગ્રી ન મળે, નોકરી ન મળે, ક્યાં સુધી હું ચલાવી લઈશ સાહેબ. તો તાણ વાળા ગામમાં તાણ વાળી જાન ગઈ ભાઈ, ગઈ ભાઈ. જાન પોગી, જાન જાન હતી હો. આહા પાણી ગઈ થી પાદરની વાડીએ પગમાં વાગ્યો કાંટો, મારા ઘોઘાને માલુમ થાય દિવાળી આવજે કાંટો લખીતાન ઘૂગી. આવા ઘોઘાની જાન ગઈ. વાહ ઘોઘેશ વાહ. નથી 2 મહિના પછી જમાઈ પોતાના સસરાને જાય ગયા, હાવું જોઈ ગયા. ઓહો આવ્યો મારો ગોબરેશ.
11:30 વાગેલા. પાલતાણાની આજુબાજુનું ગામ. હાહુ ને એમ થયું હું બનાવું મેથી પાણી કરું. ઘેટી જેવું ગામ. હે ઘેટીનું મેથી પાણી પ્રખ્યાત. બપોરે મેથી પાણી થયું. જમાઈ ગામમાં લટાર મારવા ગયા. હાંજ પડી, હાંજે આવ્યા. મેથીના ભજીયા, દહીંની ચટણી ખાઈને હુઈ ગયો. સવારે જાગ્યો, મેથીના થેપલા. એટલે જમાઈને એમ છું, બા હા બટા મેથી ક્યાંક લાવો? તો કે વાહે તણી કેરા પીવે ને એટલું પાણી આવે. તો કે બપોરે હું રોકાવાનો છું, તમે કઈ બનાવતા નહીં, હું કેરે જઈને સરી આવીશ. મારે જેટલી ખાવી જેટલી ખાસ. ખોટું મરસું મીઠું ને આ બધું ભેળવવું. અને વાત એ સાચી છે. જીવનમાં ક્યાંથી આનંદ મળે, ક્યાંથી પ્રેમ મળે, ક્યાંથી પ્રયાસ મળે, બહુ સાચી વાત છે. પણ પુરુષ પુરુષ છે, સ્ત્રી સ્ત્રી છે. મારે થોડુંક તમારી આગળ ગભરાવવું પણ છે, પણ એકાદી વાત કરવી છે. વાતું તો વાત નથી. એક બેન આમ કૃષ્ણની પૂજા કરતા હતા કે મને કૃષ્ણ મળે, મને કૃષ્ણ મળે, ઓમ કૃષ્ણ મળે, મને કૃષ્ણ મળે. એને પોતે આમ પેપર વાંચતો હતો. મીરા થઈ જા મીરા. એ કે પેપરમાં લખ્યું છે કે ના ના કૃષ્ણ કૃષ્ણ તું કરે છે ને મીરા થવું પડે. તો મીરા થવા માટે શું કરવું પડે? ઝેર. સીધી જ વાત છે. તો એ તાણ વાળા ગામમાં તાણ વાળી જાન ગઈ. ભાઈ 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 આ તો મારું રાણ પડું. ઓહો બોલે બોલે ગામડું બોલે, ગામડું બોલે છે. અને ગામડું બોલે એ જ મજા આવે છે. તમે જો પીઝા ગમે એટલા ખાવ પણ સાહેબ એ તાવડીનો રોટલો એકવાર ખાઈ દો તમે. હે રોટલો ય રોટલો. તમે ગમે એવા ગાલીસા પર બેહો પણ ઓટલો ય ઓટલો. આપડા ઓટલે લબડતા પગ રહેતા સાહેબ. પણ એ તાણવા નાના ઓટલા પરિષદની વાત નથી જ. તાણવાળા ગામમાં જાન ગઈને બરોબર ફેરા ફરવાની તૈયારી. ગોર બાપે અણવરને કીધું કે અહીંયા આવો, નજીક આવો. રાજાનું મોજું કાઢો, ખેતરપાળને અંગૂઠો અડાડો. અણવર થોડોક કાંડા બળ્યો. નહીં નીકળે મોજું, નહીં નીકળે. આહા ઓહો શું કામ નહીં નીકળે? એટલે નહીં નીકળે, નહીં નીકળે કહેવા માટે 501 થાય. ગોર બાપા કે 251 માં હું આવ્યો છું ભાઈ. પછી પાછું ગોર બાપાને એમ ક્યાંક કેવા થાય એટલે 500 નોટ ને રોકડો રૂપિયો કાઢી અણવરને આપ્યો. નજીક આવો કાનમાં કહું એટલે ગોર બાપા નજીક આવ્યા. વાર્તાની શરૂઆત કરી અણવરે. કાઠિયાવાડથી બાંધી સડક અમે ગયા. 2 ધડક હીરા મળે. કાંઠાનો આવતા પાછો તો ગંગારામનો ઘાટ કરવા માંડ્યા. ઘાટ કોણ કોણ? હું મુરીચ્યો. ક્યાં ગયા? સુરત. ઘાટ બનાવે સુંદર. 2 દીના 15 લાંબો પગ કરીને સાદરીવાળામાં ઘાટ કરતો હતો. ઉપર પતરાની હાર લાગેલી. લેફ્ટિંગ આમ સાફ્ટિંગમાં લેટ બધા ગોઠવેલા 15. એમાં બરોબર એમ કહેવાય છે ઉપરથી મીંદડાને નીકળવું, પતરાને ટૂંટવું અને ઈ બટકું એમ કહેવાય. સાફ્ટિંગના કટકામાં પડવું. સાફ્ટિંગનો કટકો સટક્યો, અંગૂઠા પર ગયો, 1.5 આંગળી ગઈ. વેવાયને ખબર નથી માટે ખેતરપાળને ખબર પડવા દેવાય નથી. નહીં નીકળે મોજું, નહીં નીકળે. આહા આ રીતે લગન જા ભાઈ. પણ મજા ક્યાં આવે? ગામડું ગામ હોય. વાતમાં વાત છે, એમાં કઈક વાત છે એટલે માણાને મજા આવે. ગામડા ગામમાં એક જણો બૂટ સીવડાવવા ગયો. એટલે મોસી ભગત ને કીધું ભાઈ બૂટ સીવું છે ભાઈ. બોલો કે સીવી દઉં ભાઈ. હું વાત માંડું ને એમાં તારે ના નહીં પડવાની. તું જે વાત માંડી એમાં હું નાનો પડું ને એકબીજા ના પડે તો 500 રૂપિયા હમામી દઈ દેવાના. જે ના પડે ને દેવાના. હા ના પાડે ને 500 દેવાના. એટલે ઓલા ભાઈએ કીધું કે હું માની લે ના પાડું તો હું તને 500 આપું, પણ તું ના પાડ તો ઓલો કે 500 આપું ને બૂટે સીવી દઉં. તો કે વાતની શરૂઆત તું કરી. એટલે આમ રાપી હાથમાં લીધી. કે આ અમારી પેઢી, મારી 5મી પેઢી. 4 પેઢી અગાઉ મારા દાદા, એના દાદા, એના દાદા, એના દાદા. આ પેઢીએ બેઠા બેઠા બૂટ અને ચંપલ સીવે. પણ એક દી હવારે વડવાઈનું દાંતણ કરીને આમ ઘા કર્યો. ઉળી ઉતારી શીર ઊભી પડી. ધીરે ધીરે 10-15 દી થયા ત્યાં કોટા ફૂટ્યા. કોટા ફૂટતા 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 એમ કહેવાય મોટો વડલો થયો. 4 ડાળ ફેલાણી. એક પાલતાણાના શેત્રુજે ભટકાણી.
એક જુનાગઢના ખોપરે ભટકાણી, એક આમ સોમનાથ ગઈ, અને એક ઠેઠ તળાજા એમ કહેવાય છે મહાદેવની પાસે ધીરે 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 ગુફા પાસે થઈ તળાજાના ડુંગરે થઈને અને એમ કહેવાય છે મહાદેવના આરે રહીને ઊભી રહી. પછી મારા દાદા એના દાદાને વિચાર આવ્યો કે આવો વડલો, આવી ડાળ, 4 તીર્થની યાત્રા, હું કામ ખર્ચી કરવી, થળીએથી સડી, ડાળે વિખાઈ, ભલે મહિને 2 મહિને 1.5 મહિને પાછા તો આવી ભટકાણા વગીરના અને સડ્યા. 100 મહિને પાછા આવ્યા. મોટાનું કોઈ વેણ ન વાટે એમ મારા દાદા એના દાદા એટલું ખાલી કીધું કે આવ્યા સહી, ગામ ભેગું થાય, અલગ મલક ભેગો થાય, સોખાકીની સોરાશી થાય, ગામ જમે, જુનાગઢથી સાધુને આમંત્રણ આપો, તળાજાથી આપો, બધેથી સાધુ ભેગા થાય, આજુબાજુના ગામ ધોવાડા બંધ કરાવું અને તાજા ને સોખા ઘીની રસોઈ ભાઈઓ 4 દી સુધી ખાધું તોય ખૂટ્યું નહીં. એમ કરીને વાતને પૂરી કરી કે હોય હો. પણ મારા દાદા એના દાદા મારી 5મી પેઢી આશારે ગોઠિયા. મારા દાદાના દાદા વાત કરતા કે ઈ ડાળ એક અમારા ખેતર પછી નીકળેલી, એના સાઈ એક બકરી ઉભી રહે, પણ બકરી ભાઈ બ્રહ્માને વાલી, દેવતાય બકરી, આખા ગામને દૂધ પૂરું પાડનારી આ બકરી, તોય દૂધ ખૂટે નહીં. પછી મારા દાદા એના દાદાને વિચાર આવ્યો કે આ દૂધનું કરવું હું, પછી તો અમારા ગામમાં તળાવ બનાવ્યું, આખા ગામની સાઈઝનું મેળવણ નાખે, અઠવાડિયું રહેવા દે, ખાપે, માખણ તૈયાર કરે, તાવે, ઘીના ડબ્બા ભરે, દેશ પરદેશ ઘી જવા મળ્યું. તેથી તારા દાદા એના દાદા યાત્રા કરીને આવ્યા, તેથી 20 ડબ્બા લઈ ગયા હતા, એમાં 5 ડબ્બાના રૂપિયા હજી બાકી છે. મારા દાદા એવું કહેતા. બોલે કે ન હોય તો કે બૂટ સીવને 500 રોકડા દે એટલે હું પાલતાણે આંટો મારી આવું. વાતમાં કઈક મઠાર છે સાહેબ.